માંડવીમાં કરોડોના જમીન કૌભાંડ થયાના આક્ષેપો સાથે કચ્છ કલેક્ટરને રજૂઆતો કરાઈ। માંડવી મામલતદાર કચેરીથી રફીકભાઈ રામાએ વિગતો આપી। માંડવી સીમમાં કરોડોના જમીન કૌભાંડ થયો હોવાના આક્ષેપો કરતા કચ્છ કલેક્ટરને રફીકભાઈ રામાએ લેખિત રજૂઆત કરી હતી। જે સંદર્ભે માંડવી મામલતદાર કચેરીથી રફીકભાઈ રામાએ આ બાબતે વધુ તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવું જણાવતા વધુ વિગતો આપી હતી। મારી રજૂઆત એવી છે કે મેં હમણાં કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે। માંડવી મામલતદારમાં વાડા રજિસ્ટર ગુમ થઈ ગયો છે। એના ઉપર અમારી લડત 3 મહિના ત્યાં લડત છે કે આ કચેરીમાંથી વાડા રજિસ્ટર કેવી રીતે ગુમ થયો, કોણે ગુમ કર્યો। એટલે અમને એવી રીતે જાણવા મળ્યો કે આમાં બર્થડે ઉંમર જે તલાટી હતા એમના નામના ઘણા એવા દાખલા માર્કેટમાં ફરે છે। કરોડોની જે સરકારી જમીન છે એ કરોડોની સરકારી જમીન ઉપર આ લોકોએ વાડા રજિસ્ટરમાં ચડાવીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। તો બધે આમાં અમને એવું જાણવા મળ્યું છે કે આ લોકોમાં ભ્રષ્ટાચારમાં ઘણા એવા પણ વ્યક્તિ છે કે આ લોકો મોટા માથા છે, કારણ કે એક માણસથી આવું ન થાય। પહેલાં મેં બર્થડે ઉંમર ઉપર એટલે કાયદેસર કાર્યવાહી કરી, કારણ કે કલેક્ટરમાં મેં લેખિતમાં દીધો ને તાલુકા પંચાયત દીધો કે આની તપાસ કરવામાં આવે। આની તપાસ કરવામાં આવશે ત્યારે બીજા આના સાથે કોણ સંડોવાયેલા લોકો છે એ પણ બહાર આવશે, કારણ કે આ નાની વસ્તુ નથી। આ જમીન 370 પૈકી જમીન છે, એ જમીન ઉપર કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે। એમાં કોઈ મોટા માથા પણ હશે। એના આગળ પણ મેં જમીનોનું જે સરકારી જમીન ઉપર આ લોકો સીટમાં બેસાડી 4 એકર જમીન હતી એને 14 એકર કર્યો। એવી રીતે બીજી ઘણી એવી 45 એકર જેવી જમીન છે એ પણ એના ઉપર મેં કાયદેસર કાર્યવાહી થાય એવી રીતે મેં માંગણી કરી છે ને એવી રીતે સુમોટામાં પણ નાખી છે ને શરતબાગમાં પણ મેં નાખી છે મામલતદારમાં। ને ઘણો ટાઈમથી મારી લડત ચાલુ છે, પણ આ લોકો ધ્યાન નથી દેતા કે વાડા રજિસ્ટર નથી મળતો, કે વાડા રજિસ્ટર ગુમ થયો છે। 2018 સુધી આમાં વાડા 16 ચડેલા હતા, તો આ 50-100 પ્રોપર્ટી કેવી રીતે ચાળવામાં આવી। એમાં મેં કલેક્ટરશ્રીને કીધું છે લેખિતમાં કે તમે તપાસ કરો ને જે કને પ્રોપર્ટી છે એમના કાગરિયા છે એને મંગાવો ને જે કોણે બનાવી દીધા એની તપાસ કર। આમાં લાખો કરોડોનો ભ્રષ્ટાચાર છે। કારણ કે મારી લડત તો હમણાં 3 મહિના થયા, તમે સતત જોવો છો કે મારી લડત ચાલુ છે। મેં પુરાવા સાથે કલેક્ટરશ્રીને મોકલ્યા છે કે આ જે વાડા રજિસ્ટર ગુમ થયો છે તો પછી આ લોકો દાખલા કેવી રીતે કાઢે છે। હમણાં 2023માં દાખલા કાઢી દીધા, હમણાં પણ દાખલા કાઢી દીધા। અગર વાડા રજિસ્ટર ગુમ થઈ ગયો હોય તો દાખલા કેવી રીતે નીકળે। એવી રીતે કલેક્ટરના હુકમ ઘણા એવા છે કે અહીંયા વાડા બનેલા છે, અહીંયા કલેક્ટરના હુકમ છે, તો કલેક્ટરના હુકમ 2080-86ના હુકમ બતાવે છે, તો આ બધે હુકમ બોગસ છે। એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય, તપાસ થાય કે પહેલાં હુકમ કોણે બનાવ્યા ને કેવી રીતે બનાવ્યા। એટલે એ લોકો બધે આવશે। પહેલાં તો આ હું તલાટી ઉપર આક્ષેપ એટલે નાખું છું કે આ તલાટી પહેલાં અહીંયા હતા રાયણમાં ત્યારે પણ બે પૈકી 2 જમીન ઉપર પણ ખોટો ભ્રષ્ટાચાર કર્યો હતો ને અહીંયા પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। એ તપાસનો વિષય છે સાહેબ।